તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. આજે તારીખ છે 31/7/2026. તો આજે આપણે વાત કરીશું સુરત શહેરની અંદર ગુજરાતમાં આવેલું ડાયમંડ સિટી સુરતમાં વરસાદ કેવો પડશે. તમે બગાસી જોઈ હશે કે બધા જ મોસમ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે સુરતની અંદર અતિથી અતિ ભારે વરસાદ પડશે. જળ પ્રલય આવી શકે છે. જેમ કે તમે જોઈ શકો છો, જળ પ્રલય એટલે એવો જળ પ્રલય આવશે. અત્યારે વાગ્યા છે 8:13. તો તમે જોઈ શકો છો સુરત શહેર અત્યારે 8 વાગ્યાની અંદર આવી ગયું છે રેડ ઝોનની અંદર. નવસારી બારડોલીમાં પણ થોડી થોડી અસર રહેશે. ગુજરાતના મોસ્ટ ઓફલી વ્યારા, સોનગઢ, માંડવી, નવસારી, દમણ, સેલવાસ, નવાપુર, આહવા, ભરૂચ, રાજપીપળા, વડોદરા, વલસાડ, ગોધરા, ડાકોર, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, રાજપીપળા આ બધી જગ્યાએ વરસાદ પડશે. પણ ખાસ કરીને સુરત, તમે જોઈ શકો છો સુરત અત્યારે હાલમાં રેડ ઝોનની અંદર છે અને એ પણ રેડ ઝોનમાં રહેશે 8 વાગ્યાથી લઈને 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 અને 6 સવારના 6 વાગ્યા સુધી સુરતની અંદર રેડ ઝોન રહેશે. એનું કારણ છે કે આજે સિસ્ટમ બની છે. એ સિસ્ટમના બે મુખ્ય જે રેડ ઝોન જે જગ્યાએ જઈ રહ્યું છે તે એક જંબુસર બાજુ છે અને એક સુરત બાજુ છે. તો અત્યારે હાલમાં જે સ્થિતિ જોવા જાવ તો 8 વાગ્યા 8:30 ની અંદર સુરતની અંદર રેડ ઝોન છે, એટલે કે અતિથી અતિ ભારે વરસાદ પડશે. તો આ વિડીયો ખાસ તમે સુરતી લાલાઓને શેર કરો કે જેવાથી એ લોકો ઘરની અંદર રહે અને રાત્રે ફરતા ફરતા હોય તે લોકો બહાર ના નીકળે, પોતાની ફેમિલીનું ધ્યાન રાખે. જો પશુપાલનવાળા હોય તે પોતાના પશુપાલનની દેખભાળ રાખે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હોય તે એક દિવસ માટે પોતાનું સ્થળાંતર કરે, એટલે કે ઊંચાઈવાળા જગ્યાએ જઈને આજની નાઈટ કાઢે. નહીં તો સુરતમાં એટલો વરસાદ પડશે કે નીચાણવાળો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ શકે છે. તો વિડીયોને ખૂબ ને ખૂબ શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. બંને એટલો વિડીયો શેર કરો કે જેનાથી સુરતવાસીઓ સુધી આ વિડીયો પહોંચે અને કોઈ ગરીબની ભલાઈ થઈ શકે. આપણે કંઈ દાન તો નથી કરી શકતા, પણ વિડીયો શેર તો કરી શકીએ છીએ. તો શેર કરો જેનાથી જરૂરમંદ જે જરૂરિયાત છે તેની પાસે આ વિડીયો જઈ શકે અને તેઓને એક રાહ મળે કે હવે આપણે શું કરવું છે, શું ના કરવું છે. કોઈની મદદ પૈસાથી તો આપણે નથી કરી શકતા, પણ વિડીયો શેર કરીને તો કરી શકીએ છીએ. તો વિડીયો શેર કરો. મળશું બીજા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.